રામ રામ ને સીતારામ, સ્વાગત છે તમારો અમારા આજના એક નવા મિની વ્લોગમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા। તો જો આપણા ચા પાણી અહીંયા રેડી જ છે, તો આપણે પેલી મસ્ત મજાના ગરમા ગરમ ચા પાણી। અને બા બનાવે છે અહીંયા સ્નેહના ટિફિન માટે શાક। તો બા કેવાનું શાક બનાવતા છે જોઈએ આપણે। તો આજે શાક બનાવવાનું છે, ચણાની દાળનું શાક બને છે મસ્ત મજાનું। સ્નેહના ટિફિન માટે બને છે ચણાની દાળનું શાક। અને સ્નેહ હજી સૂતો છે, કેમ કે હજી એને થોડીક વાર છે, 5-10 મિનિટની, તો એ ભલે જરાક। તો સ્નેહ ઉઠીને આવી ગયો છે બ્રશ કરવા, અને આપણે જવું છે દૂધ લેવા। તો લઈ લઈએ આપણે ગલોડિયા માટે બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા। તો જો આપણા બિસ્કિટ અહીંયા પડ્યા છે, તો આપણે લઈ લઈએ બિસ્કિટ અને ખવડાવતા આવીએ ગલોડિયાને બિસ્કિટ, અને લેતા આવીએ આપણે દૂધ। તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે। તો ટિફિન થઈ ગયું છે સ્નેહનું રેડી। તો જો સ્નેહ રેડી થઈ ગયો છે, તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ। હાલો સ્નેહ, ટાટા કહી દો હાલો બધાને। મળ્યા 4:30 વાગે, કાલ તો રવિવારની રજા છે, કાલ તો ધબધબાટી બોલાવવાની છે। તો વાગી ગયો છે બપોરનો 1 ને આપણે પહોંચી ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં। તો આપણે જો શેરડીનો મસ્ત ઠંડો ઠંડો રસ પી લીધો છે, અને એકદમ મસ્ત ઠંડા પડી ગયા છે, કેમ કે તડકાએ બહુ પડે છે, તો ઠંડા પડી જાય જરાક, હજી યાર્ડ ચાલુ થવાની જરાક વાર। તો જો આપણે લઈ લીધું છે બધું બકાલું, અને આપણી ગાડી થઈ ગઈ છે, ભરાઈ ગઈ છે। જો હવે આપણે છે ને નીકળવાની જ વાર છે, પણ જો આ ગાડી ભરાઈ છે ને એટલે આપણી ગાડી અહીંયા અંદર પડી છે। તો આજે આપણી ગાડીમાં બધું બકાલું ભરાઈ ગયું છે, આવી ગયું છે ને। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને બકાલું બધું દુકાનમાં ગોઠવી દીધું છે, અને હવે આપણે આવી ગયા છીએ જરાક આરામ કરવા। તો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે એક નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ।